Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ 1 બિઝનેસ ઇકોનોમિક્સ એનું ચેપ્ટર 2 એટલે કે બેઝિક કન્સેપ્ટ્સ ઓફ ઇકોનોમિક્સ જે છે એ ડિસ્કસ કરતા હતા. ફાઇન, એની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોયેલી કે ભાઈ ગુડ્સ અને સર્વિસીસ કોને કોને કહેવા, ટાઈપ્સ ઓફ ગુડ્સ જે છે એ કોને કોને કહેવા, વેલ્થ કઈ વસ્તુને કહેવીને વેલ્થના કેરેક્ટરિસ્ટિક્સ કેવા હોય છે, અટ્રીબ્યુટ્સ કેવા હોય છે વેલ્થના, બરાબર, વેલ્થ અને ઇન્કમને કેવી રીતે જોવી જોઈએ, વેલ્થ અને વેલફેરને ઇકોનોમિક્સની અંદર કેવી રીતે જોવામાં આવે છે, કેવા કેવા કેરેક્ટરિસ્ટિક્સ છે વેલ્થના, કેવી કેવી ટાઈપ્સની વેલ્થ હોય છે. ફાઇન, આવી વસ્તુઓ જે છે એ પ્રીવિયસ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરેલી. એટલા જ આપણે ડિસ્કસ કરતા હતા કે ઇકોનોમિક એક્ટિવિટીઝ કોને કહેવી, જેમાંથી આપણે ઓલમોસ્ટ આ 4 પોઈન્ટ્સ જે છે એ ડિસ્કસ કરેલા હતા. Now we are discussing the characteristics of economic activities. See, આ ચારે ચાર વસ્તુ આપણે જોઈ લીધી ને, હવે આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ છીએ કે કેવા કેવા ટાઈપના કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ વસ્તુની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે. ફાઇન, ઓબ્જેક્ટિવ ઓફ મોનેટરી રિટર્ન. પહેલું કેરેક્ટરિસ્ટિક્સ તમને આપેલું છે કે ઓબ્જેક્ટિવ ઓફ મોનેટરી રિટર્ન. હવે કહેવાનું તાત્પર્ય એ લોકોનું એવું છે કે ભાઈ જે જગ્યાએથી તમને પૈસા રિટર્નમાં મળતા હોય ને, બરાબર, જે જગ્યાએથી તમને મની જે છે એ રિવોર્ડ તરીકે મળતું હોય, એ જ એવો જો ઓબ્જેક્ટિવ હોય ને તો જ તમારી એક્ટિવિટીને ઇકોનોમિક એક્ટિવિટીઝ કહી શકાય. ફાઇન, કારણ એની પાછળનું એ છે કે તમને મોનેટરી રિટર્ન કેવી રીતે મળતું હોવું જોઈએ. બરાબર, જોવાની વસ્તુ એ છે કે તમે કેમ કોઈ બિઝનેસ એક્ટિવિટી કરો કે કોઈ જોબ કરવા જાઓ, ઓર એલ્સ કે પછી માની લો કે કોઈ જગ્યાએથી તમે પૈસા જે છે એ વસ્તુ વેચીને કોઈ જગ્યાએ ઘરઘરાવ માર્કેટિંગ કરીને કે ઘરઘરાવ વસ્તુ વેચીને તમે પૈસા કમાવો છો. ધીઝ ઓલ થિંગ્સ આર ઇકોનોમિક એક્ટિવિટીઝ. શું કામ એને ઇકોનોમિક એક્ટિવિટીઝ કહેવામાં આવે છે? તો કે ભાઈ એનો રિટર્ન જે છે ને એનો જે કાંઈ પણ મોટિવ જે છે ને મોનેટરી રિટર્નનો છે, એનો ઓબ્જેક્ટિવ મોનેટરી રિટર્નનો છે. બરાબર, સો એ મેનરની અંદર ઇકોનોમિક એક્ટિવિટીઝને જે છે એ જોવામાં આવે છે. તમે તમારા ફ્રેન્ડને કોઈ વસ્તુ આપો છો, બરાબર, તમે એ વેથી આપો છો કે માની લો કે તમે એને બુક આપી નવી અને એની પાસેથી 20 રૂપીઝ જે છે કલેક્ટ કરી લો છો. દેટ ઇઝ નોન એઝ ધી ઇકોનોમિક એક્ટિવિટી. એ વસ્તુને ઇકોનોમિક એક્ટિવિટી તરીકે લીધેલી છે આની અંદર. બરાબર, સો જ્યારે પણ તમારો ઓબ્જેક્ટિવ મોનેટરી રિટર્નનો હોય છે, પૈસા કમાવાનો હોય છે, that at that time your objective must be in terms of economic activity. બરાબર, પણ જ્યારે તમે લવ કેર એની સાથે જોડાયેલા હોય અને તમે તમારા કોઈ ભાઈ બહેનને ગિફ્ટ આપો છો, મમ્મી પપ્પાને ગિફ્ટ આપો છો, તો એમાં કંઈ તમારો મોનેટરી રિવોર્ડનો ઓબ્જેક્ટિવ ન હોય. ધીસ ઇઝ જસ્ટ ટુ શો યોર કેર એન્ડ લવ. ફાઇન, સો એના માટે તમને કીધું છે કે ભાઈ એવા ઓબ્જેક્ટિવ જે હોય મોનેટરી રિટર્નના, બરાબર, એના વિશે વાત કરેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે સેટિસ્ફાઈંગ હ્યુમન વોન્ટ્સ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી. બરાબર, હ્યુમન વોન્ટ્સ જે છે એ સેટિસ્ફાઈ કરતી હોય છે ડિરેક્ટ મેનરની અંદર ઓર ઇનડિરેક્ટ મેનરની અંદર. તો એ બધી એક્ટિવિટીઝ ઇકોનોમિક એક્ટિવિટીઝમાં ડિરેક્ટલી એવી વસ્તુ હોય, ડિરેક્ટલી વોન્ટ સેટિસ્ફાઈ કરવાનો મિનિંગ ખાલી એટલો જ હોય છે કે તમે તરત જ કન્ઝ્યુમ કરો છો ને તમને સેટિસ્ફાઈ થઈ જાય. જેમ કે આપણી હંગર સેટિસ્ફાઈ કરવી, એટલે કે ભૂખ સંતોષવી. જેમ કે આપણે પાણી પીવું, તરસ જે છે એ મિટાવવી, કે પછી માની લો કે અત્યારે કોઈ કામ તમારે કરવાનું છે, એ કામ તમારે ઇમિડિયેટલી જ કરવાનું છે, અત્યારે જ બેંકમાં જઈને ચેક નાખવાનો છે. સો દેટ ઇઝ નોન એઝ ધી ડિરેક્ટ સેટિસ્ફેક્શન. જ્યારે ઇનડિરેક્ટ સેટિસ્ફેક્શનમાં કેવું હોય તો કે કોઈ વસ્તુ જે છે એ તમે ઇનડિરેક્ટલી નથી લેતા, બટ એની સાથે કન્ઝ્યુમ કરો છો ને તમને સેટિસ્ફેક્શન થાય છે, તમારી વોન્ટ્સ ઇનડિરેક્ટલી સેટિસ્ફાઈ થતી હોય. ફાઇન, જેમ કે માની લો કે કોઈ કંપની જે છે એ પોતે કોઈ રો મટીરિયલ લઈ આવે છે, તો એ ઇનડિરેક્ટ સેટિસ્ફેક્શન. આમાંથી ડિરેક્ટલી તમને કાંઈ ન થાય, ડિરેક્ટલી તમને કાંઈ પણ વસ્તુ ગેઇન નહીં થાય, બરાબર, તો ઇનડિરેક્ટલી સેટિસ્ફાઈ થાય છે તમારી એક્ટિવિટી. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ કેન બી લીગલ ઓર ઇનલીગલ. બરાબર, ઇકોનોમિક એક્ટિવિટીઝ જે છે એ લીગલ પણ હોઈ શકે અને ઇનલીગલ પણ હોઈ શકે. જો ભાઈ તમે કોઈ વસ્તુ જે છે તમારો ધંધો કરો છો, નોકરી કરો છો તમે, તો એ એક્ટિવિટીઝ લીગલ એક્ટિવિટી હોય.
પણ તમે ચોરી કરીને પૈસા કમાવો છો તો એ ઇકોનોમિક એક્ટિવિટી ઇલીગલ છે. તમે ડ્રગ્સ વેચો છો, માર્કેટની અંદર ડ્રગ્સ વેચીને પૈસા કમાવો છો, સ્મગલિંગ કરો છો કોઈ વસ્તુનું, તો એ બધી ઇલીગલ એક્ટિવિટી છે. નો ડાઉટ એમાં તમને પૈસા મળશે એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ધી વોન્ટ સેટિસ્ફાઈંગ, બટ ઇટ ઇઝ ઇલીગલ. એ કોઈ કાયદાકીય પ્રવૃત્તિથી નથી થતું, ગેરકાયદેસર રીતે તમે કરો છો. ગુજરાતની અંદર દારૂ જે છે એ બેન છે, તો તમે દારૂ જે છે એ લઈ આવો છો ગુજરાતમાં, દેટ ઇઝ ઇલીગલ. બરાબર, કારણ કે આની વોન્ટ સેટિસ્ફાઈ થાય છે ને પૈસા મળે છે વેચો છો તો, બટ એક્ટિવિટી ઇટ સેલ્ફ ઇઝ ધી ઇલીગલ એક્ટિવિટી. ફાઇન, જોઈ લઈએ. નેક્સ્ટ તમને કીધું છે કે નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ કોને કેવી જોઈએ. બરાબર, કેવી એક્ટિવિટીઝને નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ કહેવાય. હવે છે ને અત્યાર સુધીમાં તમે ઘણી બધી વસ્તુઓ જોઈ, ઘણી બધી, બરાબર, જેની અંદર તમે ગુડ્સ જોયા અને ગુડ્સની અંદર ઇકોનોમિક નોન ઇકોનોમિક એટલે કે ફ્રી ગુડ્સ, કન્ઝમ્પશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોયા, કેપિટલ ગુડ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોયા, આવી ઘણી બધી વસ્તુઓ તમે જોઈ. બરાબર, ઇકોનોમિક એક્ટિવિટીમાં પણ ઘણું બધું જોઈ લીધું કે મોનેટરી રિવોર્ડ્સ મળતો હોય ને ટીચર્સને એડવોકેટ્સ એટલે કે પ્રોફેશનલ્સ બિઝનેસ એક્ટિવિટીવાળા બધા લોકો ઇકોનોમિક એક્ટિવિટીઝ જે છે એ કરતા હોય છે. બરાબર, અધર દેન દેટ કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લીધા ઇકોનોમિક એક્ટિવિટીઝનો, જેમાં મોનેટરી રિવોર્ડ મળતો હોય તો જ ઇકોનોમિક એક્ટિવિટીઝ કહેવાય. ડિરેક્ટલી અને ઇનડિરેક્ટલી વોન્ટ સેટિસ્ફાઈડ થાય તો જ ઇકોનોમિક એક્ટિવિટી કહેવાય. લીગલ અથવા તો ઇલીગલ પણ હોઈ શકે ઇકોનોમિક એક્ટિવિટી. એટલે કે તમે નોકરી ધંધો કરીને પૈસા કમાવો છો ને પછી ચોરી કરીને એવી રીતે પૈસા કમાવો છો તો ઇલીગલ થઈ ગયું. ફાઇન, સો બધી વસ્તુ તમને આપી દીધી છે. નાઉ વી આર ડિસ્કસિંગ ધી નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ, એટલે કે એવી એક્ટિવિટીઝ કે જેમાં પૈસા ક્યાંય ઇન્વોલ્વ નથી. પૈસા ક્યાંય એટલે કે ઇન્વોલ્વ હોતા નથી. જોઈ લઈએ શું કહે છે, તો કે ધીઝ આર ડિફરન્ટ ફ્રોમ ધી ઇકોનોમિક એક્ટિવિટીઝ. આ વસ્તુઓ ઇકોનોમિક એક્ટિવિટીઝ કરતાં અલગ પડી જાય છે. શું કામ અલગ પડી જાય છે? તો કે ધ એક્ટિવિટીઝ વિચ આર અંડરટેકન નોટ ઓનલી ફોર અર્નિંગ મોનેટરી રિવોર્ડ્સ બટ ઓનલી ફોર ધી સમ પર્પઝ સચ એઝ કલ્ચરલ પર્પઝ, રિલિજિયસ પર્પઝ, સોશિયલ પર્પઝ, pleasure purpose and charity etc. can be known as non-economic activities. સોશિયલ પર્પઝ એટલે સામાજિક રીતે, રિલિજિયસ એટલે કે ધાર્મિક રીતે, કલ્ચરલ એટલે કે આપણી કન્ટ્રીની અંદર જે કાંઈ પણ કન્ટ્રીનું એન્વાયરમેન્ટ છે એના અકોર્ડિંગ ટુ, પ્લેઝર એટલે ખુશી માટે, ચેરિટી એટલે દાન કરવા માટે. આવા પર્પઝથી જેટલી પણ એક્ટિવિટી કરવામાં આવે ને એને નોન ઇકોનોમિક એક્ટિવિટી કહેવાય. શું કામ? આમાં પૈસા ક્યાંય ઇન્વોલ્વ નથી. તમને એવો પ્રશ્ન છે કે મેડમ દાનમાં પૈસા તો આપીએ છીએ, દાનમાં પૈસા આપીએ છીએ તો એ કાંઈ આપણે રિવોર્ડ મેળવવાના પર્સપેક્ટિવથી આપીએ છીએ તો કે ના. ક્યાંય પણ આપણે ચેરિટી કરીએ કે કોઈ કામ આપણી ખુશી માટે કરીએ છીએ તો ક્યાંય આપણે એમાં પૈસા રિટર્નમાં મેળવવા માટે માંગીએ છીએ તો કે ના. બરોબર, તો કોઈ બી જગ્યાએ આપણે એવું કાંઈ પણ નથી કરતા. ફાઇન, સો એ મેનરની અંદર તમને કીધું છે કે ભાઈ પ્લેઝર, ચેરિટી, સોશિયલ, રિલિજિયસ કે કલ્ચરલ જે છે એ પર્સપેક્ટિવથી જે છે એ નોન ઇકોનોમિક એક્ટિવિટી કરવામાં આવતી હોય છે. બરાબર, સો એ મેનરની અંદર તમને આપેલું છે. ફાઇન, સી આના સિવાય આપણે ઘણી બધી એક્ટિવિટીઝ જે છે ને એ આપણી હોબી માટે કરતા હોય કે કોઈ મમ્મી પપ્પા ખુશ થાય એના માટે કરે છે કે ભાઈ બહેન માટે કોઈ કામ કરતા હોય એમાં આપણો પૈસા કમાવાનો ઈરાદો ન હોય. બરાબર, સો એ બધી વસ્તુ નોન ઇકોનોમિક એક્ટિવિટીની અંદર આવે. બરાબર, બીજી એક વસ્તુ તમને એ કહી દઉં છું કે નોન ઇકોનોમિક એક્ટિવિટી ક્યાંય માર્કેટને અફેક્ટ ન કરે. બરાબર, નોન ઇકોનોમિક એક્ટિવિટી કોઈ પણ પ્રકારના માર્કેટ જે છે ને એને અફેક્ટ નથી કરતી અને એ પર્સપેક્ટિવથી જે છે એ જોવામાં આવે છે નોન ઇકોનોમિક એક્ટિવિટી. બીજી વસ્તુ તમને એ કહી દઉં કે નોન ઇકોનોમિક એક્ટિવિટી હ્યુમન સેટિસ્ફાય એટલે કે હ્યુમનની ફિઝિકલ નીડ જે છે ને એ સેટિસ્ફાય નથી કરતી. કારણ કે એની પાછળનું રીઝન એ છે કે ભાઈ માની લો કે પર્ટિક્યુલર મેનરની અંદર તમને હું એક વસ્તુ કહું કે તમારે કોઈ વસ્તુ જોઈએ છે, ખાવાની વસ્તુ કે કાંઈ સામાન જોઈએ છે, તમે દુકાનદાર પાસે જઈ અને પ્રેમભરી વાતો કરજો, બહુ સારી વાતો કરજો કે ભાઈ આ તો આમ ને આ તો આવી રીતે છે,
આ બધી સારી વસ્તુ થાય છે દેશ દુનિયામાં, આ બધી ખરાબ વસ્તુ થાય છે દેશ દુનિયામાં, આવું તમે ત્યાં જઈને ડિસ્કશન કરજો. તમને આઈડિયા આવશે કે આ પ્રમાણેનું ક્યાંય કાંઈ હોતું જ નથી. આ પ્રમાણેની એક્ટિવિટીથી તમે તમારી વોન્ટ સેટિસ્ફાઈ નહીં કરી શકો. તમારી ફિઝિકલ નીડ્સ તો એટલી સેટિસ્ફાઈ ન જ થઈ શકે. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે કે તમારી નોન ઇકોનોમિક એક્ટિવિટી કે માર્કેટને અફેક્ટ નથી કરતી. માર્કેટમાં તમને કોઈ વસ્તુ ન દે. બરાબર. નેક્સ્ટ છે જો શું કહે છે તો કે એઝ અ સોશિયલ એનિમલ પીપલ અન્ડરટેક બોથ ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ. યસ, આપણે એમ સામાજિક પ્રાણી છીએ તો આપણે ઇકોનોમિક એક્ટિવિટી, નોન ઇકોનોમિક એક્ટિવિટી બધું સાથે સાથે લઈ જઈએ છીએ. ફાઇન. જનરલી ધીઝ એક્ટિવિટીઝ આર ડન ટુ સેટિસ્ફાઈ certain normal feelings such as love, affection, mercy, religiousness and hobbies etc. બરાબર. આપણે જે છે એ સોશિયલ એનિમલ છીએ અને જનરલી આવી એક્ટિવિટીઝ જે છે ને એ નોર્મલ કોર્સની અંદર જે છે ને આપણી નોર્મલ ફિલિંગ્સને સેટિસ્ફાઈ કરવા માટે આપણે કરતા હોઈએ છીએ. કેવી નોર્મલ ફિલિંગ્સ? તો કે લવ, અફેક્શન, કોઈના પ્રત્યે આપણને પ્રેમ હોવો, કરુણા હોવી, મર્સી એટલે કે દયા હોવી, આપણી અંદર ધાર્મિક ભાવનાઓ હોવી અને આપણા શોખ ખાતર. આમાં ક્યાંય પૈસા આવે નહીં. પૈસાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આ કાંઈ કરતા નથી. હા, એ વસ્તુ અલગ છે કે તમે તમારી હોબીને તમારો પ્રોફેશન બનાવો છો ને, તમે સિંગર બની જાઓ છો કે ડાન્સર બની જાઓ છો, તો એ આખી અલગ વસ્તુ છે. બરાબર. સો એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ તમને કહે છે કે નોન ઇકોનોમિક એક્ટિવિટી યુઝ્યુઅલી ડઝ નોટ અફેક્ટ માર્કેટ. ભાઈ, નોન ઇકોનોમિક એક્ટિવિટી યુઝ્યુઅલી ક્યારેય માર્કેટને અફેક્ટ કરતી હોતી નથી. બરાબર. માર્કેટને ધ્યાનમાં લેવા જઈએ તો માર્કેટમાં ક્યાંય એનો કોઈ રોલ હોતો નથી. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે વેલ્યુ. વેલ્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી કહે છે કે ઇટ ઇઝ અનધર ટર્મ વિચ હેઝ ટુ બી ફ્રીક્વન્ટલી યુઝડ ઇન ઇકોનોમિક્સ બટ વિચ ક્રિએટ્સ અ લોટ ઓફ કન્ફ્યુઝન. વેલ્યુ એટલે કોઈ વસ્તુ જે છે એને આપણે કેવી રીતે કેટલી એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ને એ વેલ્યુના પર્સપેક્ટિવથી ડિસાઇડ કરવામાં આવે છે. વેલ્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી ડિસાઇડ કરવામાં આવે છે કે કોઈ વસ્તુ આપણા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર. તો જોઈએ કે ઇટ ઇઝ અનધર ટર્મ વિચ હેઝ ટુ બી ફ્રીક્વન્ટલી યુઝડ ઇન ઇકોનોમિક્સ બટ ઇટ હેઝ ક્રિએટ અ લોટ ઓફ કન્ફ્યુઝન. કેટલી બધી કન્ફ્યુઝન જે છે એ આની અંદર છે. ઇકોનોમિક્સની અંદર તો આપણે ફ્રીક્વન્ટલી યુઝ કરીએ છીએ વેલ્યુ ટર્મને. બરાબર. વેલ્યુ ટર્મને આપણે ફ્રીક્વન્ટલી યુઝ કરીએ છીએ ઇકોનોમિક્સની અંદર, બટ એ વસ્તુ બહુ કન્ફ્યુઝન ક્રિએટ કરનારી છે. બરાબર. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવા જઈએ તો માની લો કે વેલ્યુ, કોઈ વસ્તુ આપણા માટે કેટલી વેલ્યુએબલ છે ને એ ત્યારે ડિસાઇડ થાય કે ભાઈ એની અંદર જે છે એ કેવું એલિમેન્ટ છે. બરાબર. પણ ઇકોનોમિક્સની અંદર આવી કોઈ પણ વેલ્યુ જે છે એને જોવામાં નથી આવતી. શું કહે છે જુઓ તો કે વી ઓફન સે એજ્યુકેશન હેઝ અ ગ્રેટ વેલ્યુ. આપણે ઘણી વખત કહીએ છીએ કે એજ્યુકેશન જે છે ને એ વેલ્યુએબલ છે, કિંમતી છે આપણા માટે. ઓર ફ્રેશ એર ઇઝ વેલ્યુએબલ, કે ભાઈ હવા, કુદરતી હવા કે ફ્રેશ એર જે છે આપણા માટે વેલ્યુએબલ છે. આવી વસ્તુ આપણે કહીએ છીએ લોકોને, ઘણી વખત કહેતા તમે જોયા પણ હશે લોકોને. પણ અહીંયા ઇન ઇકોનોમિક ટર્મ્સ વેલ્યુ ઇઝ યુઝડ ઇન ધ સેન્સ ઓફ યુઝફુલનેસ. ઇકોનોમિક ટર્મની અંદર વેલ્યુ જે છે ને એ ખાલી અને ખાલી યુઝફુલનેસના પર્સપેક્ટિવથી જ જોવામાં આવે છે. બરાબર. વેલ્યુ ખાલી એટલે ખાલી યુઝફુલનેસના પર્સપેક્ટિવથી જ જોવામાં આવે છે. જેવી એની યુઝફુલનેસ ને એવી એની વેલ્યુ. ધેટ્સ ઇટ. જેવી કોઈ વસ્તુની યુઝફુલનેસ ને એવી જ એ વસ્તુની વેલ્યુ. એના પોઈન્ટ ઓફ વ્યૂથી વેલ્યુને જોવામાં આવે છે. નેક્સ્ટ તમને કહે છે કે ધીસ ઇઝ વેલ્યુ ઇન યુઝ ફોર વિચ ઇકોનોમિસ્ટ યુઝ ટર્મ યુટિલિટી. કોઈ વસ્તુ જે છે ને એ વેલ્યુ ઇન યુઝ, કેટલી એ વસ્તુ વેલ્યુમાં આવશે ને એ ઉપરથી એની કિંમત નક્કી થાય છે. કેટલી એની યુટિલિટી છે ને એના ઉપરથી એની કિંમત નક્કી કરવામાં આવે છે. કેવી રીતે? હું તમને એક વે ઓફ વર્કિંગ કહું છું.
ભાઈ તમારા ઘરની અંદર એસી ફિટ કરાવેલું હોય તો એસીની વેલ્યુ ઇન યુઝ વધારે છે તો કે હા, એસીની યુટિલિટી સારી છે તો કે હા, તો એ પ્રમાણે એસીની કિંમત 50,000થી લઈને 80,000ની કિંમત એટલા માટે એસીની છે કારણ કે એ વેલ્યુ ઇન યુઝ છે ને એ ઝાઝા ટાઈમ પીરિયડ માટે છે. એસી તમે નખાવશો તો કંઈ 1 મહિનામાં તો કઢાવી નહીં નાખો ને, કેટલા બધા ટાઈમ પીરિયડ માટે તમારા માટે એની યુટિલિટી છે. બરાબર. સો એ ટર્મની અંદર તમને કીધેલું છે. ફાઇન. શું કહે છે તો કે ભાઈ વેલ્યુ ઇન યુઝ કે જેના માટે ઇકોનોમિસ્ટ લોકો જે છે એ યુટિલિટીના પર્સપેક્ટિવથી જુએ છે. ફાઇન. યુટિલિટીના પર્સપેક્ટિવથી એ વેલ્યુ ઇન યુઝને જોવામાં આવે છે. બરોબર. સો ધ થિંગ ઇઝ ધેટ કે જેવી એની યુટિલિટી ને એ પ્રમાણે એની કિંમત હશે, એ પ્રમાણે એ કિંમતી હશે. કેમ તમને કોઈ એમ કહે છે કે સોનાના ઘરેણાં જે છે એ કિંમતી છે? કેમ? કારણ કે એ વેલ્યુ ઇન યુઝમાં એક પ્રેશિયસ મટીરિયલ તરીકે આવે છે એટલા માટે અને એની યુટિલિટી દરેક જગ્યાએ છે એટલા માટે એને લેવામાં આવે છે. બરાબર. સો વેલ્યુ તરીકે એ કન્સેપ્ટને એ લોકો જુએ છે. ફાઇન. નેક્સ્ટ જોઈએ શું કહેવા માંગે છે. ઇકોનોમિક્સ યુઝ ટર્મ વેલ્યુ ઇન ધ સેન્સ ઓફ વેલ્યુ ઇન એક્સચેન્જ. વેલ્યુ ઓફ ધ કોમોડિટી refers to the goods that can be obtained in exchange for it. ઇકોનોમિક્સની અંદર વેલ્યુ જે છે ને એ એવા સેન્સની અંદર લેવામાં આવે છે. કેવા સેન્સમાં? તો કે વેલ્યુ ઇન એક્સચેન્જના સેન્સમાં. બરાબર. કે જ્યાં કોઈ પણ કોમોડિટીની વેલ્યુ જે છે ને એ એના એક્સચેન્જ પેરામીટર્સ ઉપરથી જે છે ડિસાઇડ કરવામાં આવે છે. એના એક્સચેન્જ પેરામીટર ઉપરથી ઓબ્ટેઇન કરવામાં આવે છે એની વેલ્યુને. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને કીધેલું છે. બરાબર. એ પર્સપેક્ટિવથી તમને કહેવામાં આવેલું છે કે ભાઈ વેલ્યુ જે છે ને એ એક્સચેન્જમાં કેટલી મળે છે ને એની સામે એના ઉપરથી ડિસાઇડ થાય. બરાબર. માની લો કે તમે કોઈ પૈસા આપો છો 50,000 તો 50,000ના બિહાફમાં તો કેટલી બધી વસ્તુ એક્સચેન્જ થાય ને, તો એ પ્રમાણે આપણે એ વસ્તુની વેલ્યુ જે છે ને એ જોઈએ છીએ. ઇન એક્સચેન્જ તમને શું મળી શકે છે? માની લો કે હું તમને મારો મોબાઈલ આપી દો, મારો સેલફોન, અને સામે તમારી પાસેથી એવી એક્સપેક્ટેશન રાખું કે તમે મને તમારો સેલફોન આપી દો. શું કામ? કારણ કે આપણને ખબર છે ને કે બંને વસ્તુની વેલ્યુ જે છે ને એ એક મેનરની અંદર, એક એક્સચેન્જના મેનરમાં લેવામાં આવે છે. બરાબર. તો એ એક મેનરની અંદર તમને કીધેલું છે. ફાઇન. જોઈએ આગળ જે છે ને તમને એવું કીધું છે કે વી કેન નોટ એક્સચેન્જ ફ્રેશ એર ફોર એનીથિંગ, સો ઇટ્સ વેલ્યુ ઇન ઇકોનોમિક સેન્સ ઇઝ 0. On the other hand, pencil has value as it can be exchanged for something. લાસ્ટમાં તમને એવું કીધું છે કે આપણે કુદરતી હવા જે છે ને એને આપણે ઇકોનોમિક સેન્સમાં જોવા જઈએ તો એની વેલ્યુ 0 છે કારણ કે એના બદલામાં આપણે પૈસા નથી દેતા. આપણે મફતમાં આ હવા લઈએ છીએ, મફતમાં કોઈ કુદરતી રિસોર્સિસને યુઝ કરીએ છીએ તો ત્યારે એની વેલ્યુ 0 હોય. પણ એ જ કુદરતી સંપત્તિમાંથી જો ફર્નિચર બનાવી દેવામાં આવે લાકડામાંથી તો તમારા માટે એની વેલ્યુ વધારે છે, તો તમારા માટે એની વેલ્યુ ઝાઝી છે. નેક્સ્ટ કે છે ઓન ધી અધર હેન્ડ પેન્સિલ હેઝ વેલ્યુ એઝ ઇટ કેન બી એક્સચેન્જ ફોર સમથિંગ. નેક્સ્ટ પાર્ટ એવો એણે કીધું કે પેન્સિલની કંઈક વેલ્યુ છે. કારણ કે પેન્સિલ કોઈ વસ્તુના બદલામાં તમે લઈ શકો છો. તમે કોઈને 2 રૂપિયાનું ઇરેઝર આપો તો એ તમને 2ની પેન્સિલ આપે, થઈ ગયું એક્સચેન્જ. તો પેન્સિલની વેલ્યુ કેટલી છે? તો કે ઇરેઝર જેટલી. આ કન્ટેક્સમાં તમને વેલ્યુ આપેલી છે કે વેલ્યુ છે ને એ કયા બદલામાં એક્સચેન્જ કરવામાં આવે છે ને એ પ્રમાણે એ કિંમતી છે કે નહીં એ ડિસાઇડ થાય. ફાઇન. સો એ વેથી તમને કીધેલું છે. અહીંયા અત્યારે આપણે વેલ્યુ સુધી રાખીએ, બાકીનું જે કંઈ પણ છે એ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.